આખરે સિહોર ગૌતમ કુંડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી। શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી છે। શિવભક્તો શિવમય બની જશે। સિહોર એક ઐતિહાસિક નગર છે। અહીં ગૌતમ ઋષિ આવીને વસ્યા હતા એવો આપણા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે। ગૌતમ ઋષિએ અહીં તપ કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા હતા। જ્યારે ગૌતમ ઋષિ જે સ્થળે સ્નાન કરવા જતા હતા તે ગૌતમ કુંડની હાલત આજે જર્જરિત બની હતી, જેથી ભક્તજનોમાં તંત્ર વિરુદ્ધ વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। સિહોરમાં નવનાથ ઉપરાંત ગૌતમેશ્વર મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવે એવા ધાર્મિક સ્થળો છે કે જ્યાં ભાવિક ભક્તજનો માટે શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે। આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની નજીક જ ગૌતમ કુંડ આવેલો છે। આ કુંડમાં જે પાણી ભરેલું હતું તે પાણી દુર્ગંધયુક્ત હતું। અહીં આવનાર ભક્તજનો આ કુંડ જોઈને કુંડમાં સ્નાન કરવાનું જ માંડી વાળે તેવી દશા અવદશા વચ્ચે સમગ્ર મામલે મુખ્યમંત્રી સ્વાગતમાં ફરિયાદ બાદ તંત્ર દ્વારા દુર્દશાથી ભરેલા સિહોરના ગૌતમકુંડની સાફ સફાઈ હાથ ધરી છે। આવ સાંભળા ફોન કરું। હા રાવણ કેતનભાઈ સેનેટરી ઇન્સ્પેક્ટર સિહોર નગરપાલિકા આજરોજ માનની પ્રાંત સાહેબ તથા સંકલનમાં ફરિયાદ હરીશભાઈ પવાર પ્રેસ શંખનાદમાં ફરિયાદ હતી, જે અન્વયે માનની ચીફ ઓફિસરની સૂચના અનુસાર આજરોજ
ગૌતમ કુંડ ઉપર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ સફાઈ કેટલા દિવસ ચાલશે? નગરપાલિકા દ્વારા જ્યાં સુધી પૂર્ણ કામગીરી ન થાય ત્યાં સુધી કામગીરી કરવામાં આવે છે. અન્ય પણ જે પણ ફરિયાદો આવે તેમાં પણ સત્વરે કામગીરી સાહેબશ્રીની સૂચના અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.